स्वप्नों साथे आव्या। शेष जीवन जीववाने माटे जीवतરના બીજ વાવ્યા। અંધારાને હડસેલીને અજવાળા લઈ આવ્યા। જીવન રોશન કરવા મેં તો પાન ખરમાં ભીંજાયા। અમે પાન ખરમાં ભીંજાયા। મારી પાન ખર, મારી પાન ખર, મારી પાન ખર ભીંજાય। વાહ, ધન્ય છો તમે મધુબેન કે આવા સંતાનની માતા છો। પણ એ દીકરા માટે અમે તો અભિશાપ જ બન્યા ને, કારણ કે અમને એમની ઈચ્છાઓનો, એમના સપનાઓનો ખ્યાલ જ ના રહ્યો। મને મમ્મી અને પપ્પાની એકલતા જોઈને ખૂબ દુઃખ થાય છે। પણ જો બાળકના કારણે થઈને આપણે મમ્મી પપ્પાને સાચવી ના શક્યા ને તો એમને ઘણું દુઃખ થશે। અનુ, તું મારા મમ્મી પપ્પા માટે આટલું વિચારે છે? દીપક, એ તારા જ નહીં, એ મારા પણ મમ્મી પપ્પા છે। મધુ, મેં વિચાર કરીને નિર્ણય લેવા પ્રયત્ન કર્યો છે। મારી ઈચ્છા છે કે મારા નિર્ણયની અંદર તું પણ સાથ આપીશ। તમારા દરેક નિર્ણયમાં મેં હંમેશા સાથ આપ્યો છે, આજે પણ એમ જ થશે। બધું આપણે આપણા બાળકો ઉપર બોજ બનવા નથી માંગતા। આપણા બાળકોની જિંદગી, એમના સપના, એની ઈચ્છાઓ, એની આડે આપણે નહીં આવીએ। એ મિસ્ટર, હું તમારી સાથે વાત કરું છું। અરે બેટા, તું કોણ છે? તું નહીં, તમે કહીને બોલાવો। સભ્યતા જેવું કંઈ છે કે નહીં? સોરી મેડમ, તમે કોણ છો? હું કોણ છું એનાથી તમને કઈ લેવા દેવા ન હોવો જોઈએ। તમે મને પૂછો કે મારે શું કામ છે। સોરી, કૃપા કરીને કહેશો કે તમારે અહીંયા શું કામ છે? મારે અહીંયા રહેવું છે। શું? મારે અહીંયા રહેવું છે એટલે? હું ગુજરાતી ભાષામાં જ બોલું છું। હા, મને ખબર છે કે તું ગુજરાતી, આઈ એમ સોરી, તમે ગુજરાતી ભાષામાં જ બોલો છો, પણ તમે અહીંયા ન રહી શકો। કેમ? કેમ ન રહી શકું? કારણ કે તમે ચાલો મારી સાથે। હે? ક્યાં? અરે પણ ક્યાં? અરે ક્યાં લઈ જાય છે તું? હે? જુઓ, આ કોણ છે? મને શું ખબર? એમ નહીં, આ બંને કોણ છે? મને શું ખબર? જો મિસ્ટર, ખોટા અર્થ વગરના શબ્દ બોલીને તમારો અને મારો સમય ના બગાડો એ જ સારું છે। મને આ ઘરની પ્રોસિજર કહી દો, મને અહીંયા રહેવું છે। બેટા, તારથી હોય ના રહેવાય। કેમ ના રહેવાય? જો બેટા,
આ તારા જેવા નાના બાળકોની નિશાન નથી, અમારા જેવા મોટા બાળકોની નિશાન છે. એટલે એમ કે અહીંયા છે ને વૃદ્ધો એટલે કે આપણા દાદા દાદી એવા બધા લોકો અહીંયા રહે. પણ અહીંયા ક્યાં લખ્યું છે કે માત્ર વૃદ્ધો જ અહીંયા રહી શકે? અહીંયા તો લખ્યું છે આપનું ઘર, એટલે જે દિલથી માને એનું પોતાનું. હા તો બસ આજથી હું આ ઘરમાં રહેવાની છું. તમારા બંનેમાંથી આને કોઈ સમજાવો કે એ અહીંયા ન રહી શકે. બેટા તું અહીં ના રહી શકે. ના ના, જો રાજ્યા, આમાં એવું છે ને કે આ સોડીની વાત સાચી છે, અને આમાં રહેવા આવવાની ચો ઉંમર લખી છે આપણા ઘરના નિયમાવલીમાં. અરે પણ એ સાચું નથી. પણ શું સાચું નથી? પણ આ ઘરના નિયમાવલીમાં લખ્યું હોય તો હે આ છોડીની વાત એકદમ આ વાતચીત છે, અને અમે શાળાના શિક્ષકો છીએ એટલે એ વાત તો સ્વીકારવી પડે. સ્વીકારવી પડે. તમને બંને ડોહાને કંઈ ખબર નથી પડતી. હે તમે તમારું કામ કરો. હા, તમને કંઈ જ નહીં ખબર પડે. તમે તમારું કામ જ કરો. કામ કરો. નહીં કહું. શેની બૂમાબૂમ છે આ બધી? આ છોકરીના કારણે બધી બબાલ થાય છે. मारी पान खर भींजा